જોઈએ અમદાવાદની શાળાઓમાં અત્યારે દહેશત ફેલાવવાનો ટીખળખોરોએ પ્રયાસ કર્યો છે, કારણ કે અમદાવાદની શાળાઓ ફરી આતંકી ટીખળખોરોના નિશાને ચડી ગઈ છે। 1.5 મહિનામાં ફરી શાળાઓને બોમ્બની ધમકી મળી છે। શહેરની 15 શાળાઓને ઈમેલથી બોમ્બની ધમકી આપવામાં આવી છે અને મણિનગરની સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલને ધમકી મળી છે। સાથોસાથ શાહીબાગ વિસ્તારની આર્મી સ્કૂલમાં પણ બોમ્બની ધમકી મળી છે। તો સંત કબીરની 3 સ્કૂલ, બોપલની ડીપીએસ સ્કૂલ, રાંચરડાની રેડ બ્રિક સ્કૂલને પણ ધમકી મળી છે। ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વેમ સ્કૂલને પણ ઈમેલ મળ્યો છે ધમકી ભર્યો। આઈઆઈએમ નજીકની કેન્દ્રીય વિદ્યાલય, એસપી રિંગ રોડ પરની જીનીવા ઇન્ટરનેશનલ સ્કૂલ, તેને પણ ધમકી મળી છે। નરોડાની જેડી હાઈસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિક સ્કૂલને પણ ઈમેલ મળ્યા છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ અને શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી આપવામાં આવી છે। મીઠાખડી વિસ્તારની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે ઈમેલ મારફતે। તો ધમકી મળતા શાળાના સ્ટાફ અને પોલીસ તંત્ર અત્યારે દોડધામ મચી ગઈ છે। વાલીઓ અને બાળકોને લેવા માટે શાળા પર વાલીઓ દોડી ગયા। સુરક્ષાને ધ્યાને રાખી શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, છોડી મુકાયા છે। ફાયર બ્રિગેડ અને પોલીસે શાળાઓમાં સર્ચ ઓપરેશન અત્યારે શરૂ કરી દીધું છે। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ તપાસ શરૂ કરી છે। અત્યારે દહેશતભર્યો માહોલ આ અમદાવાદની આ શાળાઓમાં જોવા મળી રહ્યો છે, કારણ કે લગભગ 15 જેટલી શાળા અને આ 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 1.5 મહિનામાં આ બીજી વારની ઘટના છે। 1.5 મહિના પહેલા પણ આ જ રીતે લગભગ 12 શાળા એવી હતી કે જેમને ઈમેલથી ધમકી મળી હતી। આ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, લગભગ 15 જેટલી શાળાઓ છે જેને ઈમેલ મળ્યો છે ધમકી ભર્યો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ફરી એકવાર કોઈ ટીખળખોરે આ દહેશતનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે। અત્યારે પોલીસ તંત્રની શું કાર્યવાહી આ શાળાઓમાં? અંકુર, અમદાવાદની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વહેલી સવારે એક મેલ આવ્યો અને ફરી એકવાર સ્કૂલોની અંદર અફરાતફરી મચી ગઈ। વાલીઓમાં ચિંતા વ્યક્ત થઈ કે બાળકને કંઈ નહીં થઈ જાય ને। બાળકોને લેવા માટે તેમના વાલીઓ દોટ મૂકી અને પોલીસ પ્રશાસન જે છે તે પણ દોડતું થયું। થ્રેટને કારણે બાળકો અને વાલીઓમાં એક ચિંતા જોવા મળી। 15 જેટલી સ્કૂલો જે છે તેને આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા બાનમાં લેવામાં આવી અને અત્યારે હાલ જે આ કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં પણ જે દ્રશ્યો જોઈ શકાય છે કે વાલીઓને લેવા માટે બાળકો માટે તેમના વાલીઓ જે છે તે લેવા માટે પહોંચ્યા છે અને અત્યારે હાલ આ તમામ બાળકો જે છે તેમને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે। વાલીઓ પણ અહીં આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દર વખતે આ પ્રકારે બોમ્બની ધમકી મળે, કેવો ડર લાગે? ઓચિંતું ભાગવું પડે બાળકને લેવા? અરે ડર તો બહુ લાગે કે આ લોકો ખબર નહીં શું વિચારે છે। નાના છોકરાઓ માટે પણ વિચારતા નથી કે ભાઈ આવી રીતે આપણે બોમ્બની ધમકીઓ આપીએ છીએ તો છોકરા પર એની શું અસર થશે। આ લોકોને એ વાત કરી જ નથી સ્કૂલમાં। એ લોકોને તો ખાલી એવું જ કીધું છે કે મોક ડ્રીલ છે સ્કૂલમાં, એટલે તમને લોકોને વહેલા છોડી દેવામાં આવે છે। અહીં આવતા સમયે કેવો ડર લાગે જ્યારે મેસેજ મળે કે બાળકને લઈ જાવ ઘરે? અરે એની તો કઈ વાત થાય એવી નથી। માંડ માંડ અહીંયા પહોંચ્યા છીએ કે ભાઈ જેમ તેમ ફટાફટ સ્કૂલમાં પહોંચે। ભાઈ એમ તો અહીંયા સેફ જ છે કે ભાઈ ગવર્મેન્ટ ઉપર પણ વિશ્વાસ છે અને પોલીસ ઉપર પણ કે ભાઈ કઈ બી થશે તો એ લોકો સંભાળી લેશે। બિલકુલ, તો આ એ વાલીઓની ચિંતા છે કે તેમને સતાવતી હતી કે જ્યારે મેસેજ મળ્યો કે તમારા બાળકને સ્કૂલેથી લઈ જાઓ, એટલે કે આ પ્રકારની અંકુર જે ચિંતા છે તે તેમના વાલીઓને સતાવતી હોય છે। અને હજુ પણ કેટલાક બાળકો જે સ્કૂલની અંદર છે તેમને સ્કૂલ પ્રશાસન દ્વારા રાખવામાં આવ્યા છે। પોલીસ પ્રશાસન દ્વારા ચેક કરવામાં આવ્યું, કોઈ પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ જે છે તે નથી મળી, પરંતુ જે બાળકોમાં એક અફરાતફરીનો માહોલ જોવા મળે છે, વાલીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે અને ક્યાંક આ પ્રકારની અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સંત કબીર સ્કૂલ, સેન્ટ ઝેવિયર સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ, વસ્ત્રાપુર સહિતની રેડ બ્રિક સ્કૂલની જે બ્રાન્ચો છે તે સહિતની 15 થી પણ વધારે જેટલી સ્કૂલોને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને ફરી એકવાર 1.5 મહિનાની અંદર 2 વખત આ પ્રકારની થ્રેટ અને આ થ્રેટને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। હાલ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે સંદિગ્ધ વસ્તુ છે તે નથી મળી, પરંતુ આ એક થ્રેટને કારણે લોકો અને વાલીઓમાં ચોક્કસપણે ભય જોવા મળ્યો, બાળકોમાં પણ ભય જોવા મળ્યો અને અત્યારે હાલ પોલીસ પ્રશાસન જે છે તે તપાસ કરી રહ્યું છે। અંકુર, જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અત્યારે તો પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે। બોમ્બ ડિસ્પોઝલ ટીમ ત્યાં પહોંચી ગઈ છે સ્કૂલોમાં અને અત્યારે સર્ચ શરૂ કરી દેવામાં આવી છે। 15 જેટલી શાળા જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સેન્ટ ઝેવિયર્સ, લોયોલા સ્કૂલને
બોમ્બની ધમકી નથી મળી. બોમ્બની ધમકી ન મળી હોવા છતાં વાલીઓમાં તો ચિંતા એટલી ને એટલી છે. અત્યારે અફરાતફરીનો માહોલ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ દોટ મૂકી છે અને શાળાએથી પોતાના બાળકને લઈને નીકળી રહ્યા છે. નારણપુરા વિસ્તારની સેન્ટ ઝેવિયર ફરી સ્કૂલ સ્કૂલોને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી મચી ગઈ છે. અનેક સ્કૂલોમાં વાલીઓ પોતાના બાળકોને લેવા પહોંચ્યા છે. અમે લોકો મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ છીએ. ત્યાં પણ ધમકીની વાત હતી, પરંતુ તપાસ કરતા તેમને કોઈ ધમકીનો મેલ મળ્યો નથી. પરંતુ વાલીઓમાં એક ડર હતો, તે પોતાના બાળકોને લેવા અત્યારે સ્કૂલે પહોંચી ગયા છે. કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું. શું મેસેજ મળ્યો તો તમે પોતાના બાળકોને લેવા આવી ગયા છો, અને આવી રીતના જે ધમકી મળી રહી છે કેટલો ડર રહે છે? હાજી, મને મારા બાળકો સાથે જે બીજા બાળકો ભણે છે એના વડીલનો ફોન આવ્યો કે તમે બાળકોને લઈ આવ્યા, ત્યારે ખબર પડી કે આવી કોઈ ધમકી આવી છે, એટલે પછી અમે લેવા આવી. ડર જેવું છે. બાળકોને લેવા આવે ત્યારે કેવો માહોલ હતો? ડર શું, બધા આ તો રૂટીન થઈ ગયું છે. હવે લોકો ધમકી આપે અને ફિયર સાયકોસિસ લોકોમાં ક્રિએટ કરે, પણ આજ દિન સુધીની હિસ્ટ્રી ખબર છે આપણને કે બોમ્બ મૂકવા વાળો કોઈ દિવસ ફોન કરતો નથી કે મેં બોમ્બ મૂક્યો છે. અચ્છા જી, જે પ્રકારનો માહોલ છે, મોટી સંખ્યામાં વાલીઓ જે અત્યારે સ્કૂલે પહોંચી ગયા છે, કે કેવી સ્થિતિમાં તમે પોતાના બાળકોને લેવા આવ્યા અને શું મેસેજ મળ્યો હતો? મેસેજ એવો મેલ આવ્યો હતો કે જે તે સમયે અહીંયા સ્કૂલની અંદર આવો મેલ આવ્યો છે કે બોમ્બથી ઉડાઈ દેવામાં આવશે. મારે પેલો સવાલ એ કરવાનો છે કે આ ઉડાઈ દેવાની વારે વારે ધમકી મળે છે. અગાઉ પણ 16 ડિસેમ્બર કે 17 ડિસેમ્બરે જયારે ધમકી મળી હતી કે આ સ્કૂલમાં બોમ્બ ઉડાડી દેવાની છે, તો મારે ખાલી એટલો સવાલ કરવો છે કે કોઈ મંત્રી છે એના ઘરે બોમ્બ ઉડાડી દેવાની ધમકી મળશે તો કોણ મેલ કરનાર છે એ તાત્કાલિક પહોંચી જશે કે કોણે કર્યું તું કોણે નહીં. તો એક આ ભવિષ્ય, આજે બચ્ચાના જે સાથે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તો શિક્ષણ મંત્રી કેમ ચૂપ છે? કેમ અત્યાર સુધી એમને કોઈ એક્શન નથી લીધું? વારે વારે આવી ધમકી મળે છે તો કોઈ કઈક બોલતું કેમ નથી કે ભાઈ આને શું છે, તકલીફ ક્યાં છે, મેલ આ કોણ કરે છે? ચલો અફવા છે અમે માની લીધું. અમે કઈ પરિસ્થિતિમાં અહીંયા પહોંચતા હશું સ્કૂલની અંદર, કેટલા વિચાર આવતા હશે કે આપણું બાળક કેવું છે કેવું નહીં, બરાબર? અને મારી વસ્તુ એ છે કે ચલો ઉડાવી બી દીધી, આવી વારે વારે ધમકી મળે છે તો મુખ્યમંત્રી કે પીએમ આવીને જે સ્થળે જે કઈ બનાવ બન્યો હશે ત્યારે એ રજૂઆત કરશે કે અમે આ સ્થળે બનાવ બની ગયો તો ત્યાં મુલાકાત લીધી, પછી હોસ્પિટલમાં એડમિટ હશે તો બાળકોને ત્યાં જોવા જશે, અથવા તો પછી ગવર્મેન્ટ પોતાની જે સહાય જે ગ્રાન્ટ છે એ આપી દેશે. પણ એ બધું પછી થશે. અત્યારે જે મેલ કોણ મોકલે છે, કોણ શું કરે છે, એને તો પકડીને લાવો. કેમ બધા વાલીઓ છે ને એક મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, એ વિચારે છે એવું કે મારું બાળકને શું થયું હશે, હાલ સ્કૂલે લેવા પહોંચી જાય છે, બરાબર? પણ કોઈ એવું વિચારતું નથી કે ભાઈ આપણે આનું બોલવું જોઈએ, વિચાર કરવો જોઈએ કે આપણા બાળકની પરિસ્થિતિ શું હશે. અત્યારે આપણું બાળક આપણે સ્કૂલે આવ્યા છીએ તો સાથે લઈને જઈએ છીએ, આવતી વખતે આપણે સાથે લઈ ગયા ના લઈ ગયા આપણને કેમ ખબર પડશે? એક ટેન્શન ભર્યો અને એક જે ગંભીર માહોલ બની જાય છે, જે ઘરેથી જયારે આવતા હોય ત્યારે બધા વાલીઓની સ્થિતિ બહુ જ ખરાબ હોય છે, કારણ કે અનેક વખત આ મેસેજ મળી છે, અનેક વખતે મળી ચુક્યા છે, પણ કોણ મેલ કરે છે કોણ છે એને આજ દિન સુધી પકડ્યા નથી. જો કોઈ મંત્રીઓના ઘરે કે કોઈના ઘરે મળ્યું હોત, આવો મેલ આવ્યો હોત તો તાત્કાલિક અરેસ્ટ થાત. બાકી કોઈ જનતા માટે કોઈ કશું બોલવાનું નથી. અને વાલીઓ સાથે ચેડા થાય છે, અને વાલીઓ સાથે જયારે બી હોય ત્યારે જીવનો જોખમ બચ્ચાને રહેશે તો ગવર્મેન્ટ અત્યાર સુધી કેમ ચૂપ છે? વાલીઓનો રોષ છે, કારણ કે જે દહેશતભર્યો માહોલ છે, કેટલાક વાલીઓ જે ત્યારે આવી ગયા છે. શું કહેશો આ પરિસ્થિતિને લઈને? અવારનવાર બાળકોને લેવા દોડીને આવવું પડે છે. આ ફ્રિકવન્ટલી થઈ રહ્યું છે ને ગુજરાતમાં સ્પેસિફિક થાય બહુ ખોટી વસ્તુ છે. ભારતમાં ગમે ત્યાં થાય, બાળકો આપણા અને આપણે નાગરિકો સુરક્ષિત રહેવા જ જોઈએ. 56ની છાતી અહીંયા બતાવવાની જરૂર છે. આ એક જ મેઇન મેસેજ છે, જેને પહોંચતો હોય એને પહોંચાડવો જ જોઈએ આ વસ્તુ, કે 56ની છાતી બાળકો માટે તો કોઈ પણ ભોગે નહીં જ ચાલે. જે રીતના લોકોમાં રોષ છે, જે બાળકોને લેવા વાલીઓ આવી ગયા છે, સ્કૂલને અત્યારે હાલ જે ધમકી મળી હતી જેને લઈને અત્યારે તમામ સ્કૂલોમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ તો કેટલીક સ્કૂલોમાં ધમકી નથી મળી, પરંતુ વાલીઓમાં એટલો ડર હતો કે તે પોતાના બાળકોને લેવા આવી ગયા છે અને એક અફરાતફરી ભર્યું અને દહેશત ભર્યું માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.